સનાતન ધર્મમાં એક વાત ખાસ યાદ રાખજો, ક્યાંય પણ નોનવેજ ખાવાની પરમિટ નથી. એક વખત પણ તમે નોનવેજનો આહાર લઈ લીધો એટલે તમે ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા. પછી ગમે એટલી પૂજાને વ્રતને જપ તપ કરો ને, એનો કોઈ અર્થ નહીં. તમે કોઈને જીવન આપી શકો છો ખરા? કોઈ મરી ગયું, બિલાડું, કૂતરું, મરઘું કે માછલું મરી ગયું, એને તમે જીવતું કરી શકો ખરા? બોલો, કરો કોઈ? તો તમે કોઈને જીવન નથી આપી શકવાના, તો તમે કોઈનું જીવન હું કામ લો છો? હું કામ હિંસા કરો છો? અને આપણી પાસે ટાઈમ નહીં રહી, પણ 5મા સ્કંદમાં કથા આવશે, તમને કહી દઉં, પ્રસંગ આવ્યો છે તો. જેટલા જેટલા માંસાહાર કરે છે એટલા એટલા એને ટુકડા કરવામાં આવે છે.